તો ભરૂચના નેત્રંગમાં કુલ 8 ઇંચ વરસાદ ખાબક્યો 6 કલાકની અંદર અને આ વરસાદના કારણે એક યુવક ત્યાં ફસાઈ ગયો હતો। મોરિયાણા ગામે તાળના ઝાડ પર એક યુવક ફસાયો જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ કરી આ યુવકને બચાવી લેવાયો છે। ભરૂચના નેત્રંગમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી અને તાળના ઝાડ ઉપર એક યુવક ફસાઈ ગયો હતો વરસાદના કારણે, જેનું રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યો। ગામના જ 32 વર્ષીય યુવાન જયેશ કનુ વસાવાને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી બચાવી દેવામાં આવ્યો। વસીમ અમારી સાથે જોડાઈ ગયા છે। વસીમ, કઈ રીતે આ યુવક ત્યાં ફસાયો હતો અને કેટલા સમયમાં તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? જી બિલકુલ, છેલ્લા લગભગ 7 થી 8 કલાક દરમિયાન નેત્રંગમાં ખૂબ ભારે વરસાદ થઈ રહી છે અને 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા। એવી જ ઘટના મોરિયાણા ગામે બની છે। મોરિયાણા ગામે જયેશ વસાવા નામનો 32 વર્ષીય યુવક ખેતરમાં ગયો હતો અને તાળના ઝાડ પર તે ચડ્યો હતો। દરમિયાન ધસમસતા પ્રવાહના કારણે તે ફસાઈ ગયો હતો અને લગભગ 5 કલાકની જહેમત બાદ આખરે તંત્ર દ્વારા એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જ્યારે પાણી ઓસર્યા, વરસાદ બંધ થયો ત્યારે એને બચાવી લેવાયો છે હાલ તો, પરંતુ જે પ્રમાણે વરસાદ ત્યાં ખાબક્યો છે એ પ્રમાણે ઘણી બધી ઘટનાઓ ત્યાં બની રહી છે। ઘણા બ્રિજ તૂટી ગયા છે, ઘણી જગ્યાએ જે છે તે પાણી ભરાયા છે। રસ્તા અને કેટલાક ગામો જે છે એ સંપર્ક વિહોણા પણ અત્યારે ત્યાં થઈ ગયા છે। આભાર વસીમ તમામ વિગતો માટે।